નમસ્કાર મિત્રો, જય માતાજી। જો મિત્રો તમારું પણ બેંકમાં ખાતું હોય તો આ વિડીયો ખાસ જોઈ લેજો, કારણ કે જુલાઈ મહિનામાં બેંકો દ્વારા ખાસ 5 મોટા ફેરફાર થયા છે, તે જાણવા ખૂબ જ જરૂરી છે। તો મિત્રો આ વિડીયો પૂરો જોજો, જેથી તમે બેંકના નવા નીતિ નિયમોથી માહિતગાર રહો। તો મિત્રો ફેરફાર વિશે વાત કરીએ તો સૌથી મોટો ફેરફાર છે એફડી એટલે કે ફિક્સ ડિપોઝિટ। તો જુલાઈ 2025થી એફડીના વ્યાજ દરમાં વધારો કે ઘટાડો કરવામાં આવી શકે છે। સામાન્ય રીતે બેંકમાં 6.5% થી 7.5% વચ્ચે વ્યાજ આપી રહી છે, પરંતુ તેવી સંભાવના છે જુલાઈ મહિનામાં આ દરમાં ઘટાડો થઈ શકે છે। ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો જુલાઈ મહિનામાં એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે મર્યાદિત મફત વ્યવહારો પછી તમારે વધુ અથવા વધુ વખત પૈસા ઉપાડવા માટે વધુ ફી ચૂકવવી પડે છે। આ ફેરફારો એટીએમમાં વારંવાર ઉપયોગ કરનારના ખિસ્સા પર અસર કરશે। ભારતીય રિઝર્વ બેંકે જુલાઈ 2025થી એટીએમમાં ઉપાડવાના ચાર્જ ઉપર ફેરફાર કર્યો છે। હવે ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ બાદ દરેક વખતે પૈસા ઉપાડવા માટે ગ્રાહકને એટીએમ પર પ્રતિ ટ્રાન્ઝેક્શન 23 રૂપિયા ચૂકવવા પડશે। એટલે કે મિત્રો જે મહિને તમને ફ્રી ટ્રાન્ઝેક્શન એટીએમ દ્વારા આપવામાં આવે છે, તે ટ્રાન્ઝેક્શન પૂરું થયા બાદ તમે વધુ વખત પૈસા ઉપાડી રહ્યા છો એટીએમમાંથી તો પર ટ્રાન્ઝેક્શન 23 રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવવો પડશે। તે પછી ક્રેડિટ કાર્ડના નિયમમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે। જો તમે કોટક મહિન્દ્રા બેંકનું ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને જુલાઈ 2025માં મોટો ઝટકો લાગી શકે છે। આમાં સૌથી મોટો ફેરફાર ઓટો ડેબિટ વ્યવહાર સાથે સંબંધિત છે। વાસ્તવમાં જો આ બેંકના ક્રેડિટ કાર્ડના વપરાશકર્તાનો ઓટો ડેબિટ વ્યવહાર નિષ્ફળ જાય તો બેંક દ્વારા 2%નો બાઉન્સ ચાર્જ લાગી શકે છે। એટલે કે મિત્રો ક્રેડિટ કાર્ડમાં ઓટો ડેબિટની સિસ્ટમ જ્યારે ઓન કરવામાં આવે છે, ઇનકેસ કોઈ કારણસર ઓટો ડેબિટ નિષ્ફળ જાય તે સંજોગમાં તમને 2%નો બાઉન્સ ચાર્જ લાગી શકે છે, એટલે કે પેનલ્ટી લાગી શકે છે। આ ઓછામાં ઓછા 450 રૂપિયા અને મહત્તમ 5000 રૂપિયા સુધીનો હોઈ શકે છે। આ ઉપરાંત બેન્કિંગ સેવાઓમાં વરિષ્ઠ નાગરિકોને પણ ઘણી સુવિધા આપવામાં આવે છે। જો કોઈ વરિષ્ઠ નાગરિક બેંકમાં ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી કરાવી હોય તો 2025માં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે 1 લાખ સુધીમાં વ્યાજ પર કોઈ ટીડીએસ કાપવામાં આવશે નહીં। એટલે કે બેંક તરફથી આ બહુ મોટો ફેરફાર છે, જેમાં તમને 1 લાખ રૂપિયા સુધીના એફડી પર કોઈ પણ ટીડીએસ કાપવામાં આવશે નહીં। આ ઉપરાંત ઘણા વરિષ્ઠ નાગરિકો તેમના મકાન ભાડે આપીને આવક મેળવે છે। જો તેઓ ઓનલાઈન પેમેન્ટ અથવા ચેક દ્વારા ભાડાની રકમ મેળવે એટલે કે ફૂલ્લી ડિજિટલ રીતે આ આવક મેળવે છે અને આ જે આવક છે 6 લાખ કે તેથી ઓછી છે તો તેના પર કોઈ પણ ટીડીએસ કાપવામાં આવશે નહીં। આ ઉપરાંત યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં પણ નવો ફેરફાર જોવા મળ્યો છે, જેમાં જુલાઈ 2025માં જેમાં તમામ બેંકો અને પેમેન્ટ એપ્સને સૂચના આપવામાં આવી છે કે તેઓ જુલાઈ 2025થી નવા પ્રોસેસિંગ નિયમ લાગુ કરે। આમ યુપીઆઈમાં દર મહિને લગભગ 25 લાખ કરોડ રૂપિયાનું ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ થાય છે। આવી સ્થિતિમાં એનપીસીઆઈના આ નવા પગલાંથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સ્પીડ અને વિશ્વસનીય સર્વિસમાં સુધારો થશે। આ ઉપરાંત ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચકાસવા અને પેમેન્ટ કરવા માટેના સમયમાં હાલ 30 સેકન્ડથી ઘટીને માત્ર 15 સેકન્ડ થઈ શકે છે। ચેક ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ અને વેલિડેટ એડ્રેસ માટે 10 સેકન્ડ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ટ્રાન્ઝેક્શન રિવર્સ માટે પણ 10 સેકન્ડનો સમય લેવામાં આવે છે। તો મિત્રો આ જે 5 મોટા ફેરફાર છે બેંકો દ્વારા કરવામાં આવ્યા છે, તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવેલ છે। અને આ જે માહિતી છે તમારા મિત્રોને શેર કરો, જેથી તેઓ પણ બેંકના ફેરફારો વિશે માહિતગાર રહે। જો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।